કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ. કચ્છના ઘણા ડેમો ઓવરફ્લો થયા છે અને નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયું છે. લોકોએ જરૂરી સાવચેતી રાખવી જરૂરી બની છે. સાબરમતી નદીનું જળસ્તર ડેન્જર લેવલ નજીક. સાબરમતી નદીનું પાણી સુભાષ બ્રિજ સુધી પહોંચી ગયું છે. શહેરમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. સીપી રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ. એનડીએના ઉમેદવાર તરીકે સીપી રાધાકૃષ્ણનની જીત થઈ છે. રાજકીય વર્તુળોમાં તેમની કામગીરી અને દિશા અંગે ચર્ચા ચાલી રહી છે. નલ સે જલ યોજનામાં કૌભાંડ. સરકાર દ્વારા ચલાવાતી નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદો મળતા 12 લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતમાં ગુમ થયેલા બાળકોની શોધખોળ. ગુમ થયેલા 3 બાળકો માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીથી શોધખોળ શરૂ કરી છે. પરિવારજનો ચિંતિત છે. વડોદરામાં ચેઇન સ્નેચિંગ. મંદિર વિસ્તારમાં એક યુવતીની ગળાની ચેન છીનવી લેવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. મહીસાગર જિલ્લામાં પાકમાં રોગચાળો. દિવેલાના પાકમાં રોગચાળો ફેલાતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને તેઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. શેરબજારમાં ગુજરાતના રોકાણકારોમાં વધારો. જુલાઈ મહિનામાં ગુજરાતમાં નવા ઇક્વિટી રોકાણકારોમાં 74% વધારો નોંધાયો છે, જે રાજ્યની આર્થિક પ્રવૃત્તિ માટે સકારાત્મક સંકેત છે. વડોદરામાં આરોગ્ય સેવાઓ માટે નવી એમ્બ્યુલન્સ સેવા. શહેરમાં 24x7 એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે, જેથી તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થાય.